આણંદ જિલ્લા ખાતે પ્રધાનમંત્રી મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 12 વર્ષની સિદ્ધિ પોસ્ટર પ્રદર્શન અને પ્રબોધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, રાજ્ય કાર્યક્રમ ઇન્ચાર્જ ભરતભાઈ પંડ્યા, ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલ અને ધારાસભ્ય હર્ષદ પરમાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને વિશ્વના 33 દેશોના મળેલા સર્વોચ્ચ સન્માન અને ભારતની મેક ઇન ઇન્ડિયા ક્ષેત્રે મેળવેલી વૈશ્વિક સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। નરેન્દ્રભાઈ મોદીનું એક વિશ્વસનીય નેતૃત્વ સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યા છે। એવા સંજોગોમાં અમે આ ઉજવણીના કાર્યક્રમો લઈને આવ્યા છીએ। જેમ આણંદ જિલ્લામાં પણ આ જ પ્રકારના કાર્યક્રમો થયા છે। સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિશ્વ યોગ દિવસ આ પ્રકારના કાર્યક્રમો અમે ઉજવવાના છીએ। અને મહાઆરતીનો પણ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં કરવામાં આવ્યો હતો। નરેન્દ્રભાઈ મોદીને સતત આ 26 વર્ષ સુધી જનસેવા કરવાના અને એક પણ દિવસની રજા વગર અવિરત પરિશ્રમ દ્વારા એમણે વિકાસના ફળો પ્રજા સુધી પહોંચાડ્યા છે, ભારતનું ગૌરવ વધાર્યું છે। એવા સમયે નરેન્દ્રભાઈ મોદીને અમે હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ અને આભાર માનીએ છીએ।